હેલો દોસ્તો, નમસ્કાર. હું છું આપની સાથે હિરલ મહેતા અને 5 સ્ટાર તડકામાં આપનું સ્વાગત છે. 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. દર્શક મિત્રો, દરેક શોમાં આપણે અલગ અલગ સેલિબ્રિટી સાથે આપની મુલાકાત કરાવતા હોઈએ છીએ અને શેફ પાસેથી અવનવી વાનગીઓ પણ શીખતા જ હોઈએ છીએ. તો આજે આપણી સાથે એક ચુલબુલા ગેસ્ટ જોડાઈ ગયા છે. ચુલબુલી એક્ટ્રેસ છે સોની ભટ્ટ. સોની, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. નમસ્કાર, થેન્ક યુ સો મચ. અને આપણે આવી ગયા છે હોટલ પ્રાઇડ પ્લાઝા ઇલાઇટમાં, કે જે ગાંધીનગર ખાતે આવેલી છે. અને આજે આપણી સાથે शेफ जोड़ा है सुमन जी. सुमन जी, बहुत बहुत स्वागत है आपका. बहुत बहुत धन्यवाद मैम आपका. जी शेफ, सबसे पहले हम कौन सी रेसिपी बनाने वाले हैं? फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच TV9 एंड स्पेशली थैंक यू सो मच आवर ऑनरेबल GM मिस्टर अनिल कुमार झा. दिस गिव मी अपॉर्चुनिटी. तो अभी हम लोग बनाने जा रहे हैं मैम एक एपेटाइजर्स, जो कि अभी जैसे विंटर का सीज़न है और सबको एपेटाइजर्स पसंद है, तो एक मैंने अलग से लाया है जैसे जो जैसे खाने में एकदम क्रंची लगे, थोड़ा मेल्टी लगे, क्या बात है, थोड़ा हेल्थी लगे, तो सब चीज़ मिक्स हो. हाँ वाह, मुंह में पानी आ गया है. तो हम लोग स्टार्ट करें बनाना. बिल्कुल. तो सबसे पहले हम लोग थोड़ा ब्रोकली को सौते करेंगे. तो सबसे पहले हम लोग डालेंगे गार्लिक. जी तो गार्लिक जो है हर चीज़ का फ्लेवर लाता है, बिल्कुल. चाहे आप कोई भी सब्जी बनाइए या कोई भी एपेटाइजर्स बनाइए. બિલકુલ. સોની, તમારું સ્વાગત તો થઈ ગયું છે, પરંતુ હું જાણવા માંગીશ કે તમારી આ જર્ની કઈ રીતે શરૂ થઈ, એટલે એક્ટિંગની જર્ની. તમને ક્યારે એવું વિચાર આવ્યો કે મારે આ ફિલ્ડમાં જવું છે? સૌથી પહેલાં તો ઘરે બધા મને કહેતા હતા કે ભાઈ મસ્ત તું નાટક કરે છે. નાની નાની હતી ત્યારથી જ હું બહુ આમ રમતિયાળ હતી, મસ્તીખોર હતી. એ અને તો હજુ પણ છો. એવું નહીં કહેવાનું. હા, પણ એવું હતું. તો બધાને એવું લાગતું હતું કે આમાં હું જઉં, આ ફિલ્ડમાં જઉં, પણ શરૂઆત ક્યાંથી કરવી એ બિલકુલ આઈડિયા નહોતો. ઓકે. તો મને મારા એક દોસ્તે સજેસ્ટ કર્યું કે તું થિયેટરથી શરૂઆત કર. હા. કારણ કે ઘણા બધા એક્ટર્સ થિયેટરથી શરૂઆત કરતા હોય છે ને એમની જર્ની બહુ સુંદર રહે છે. યસ. અને એવી રીતે મેં શરૂઆત કરી. મેં પ્લેસ કર્યા. મારા ગુરુ છે અભિનય બેંકર, એમની પાસે હું શીખી એક્ટિંગ થિયેટર વર્કશોપ. અચ્છા. અને પછી મેં બહુ બધા પ્લેસ કર્યા અને ધીમે ધીમે ઓડિશન્સ આપ્યા. પછી મારું પહેલું કામ, મારું ડેબ્યુ જેનાથી થયું હતું, ટ્યુશન નામની વેબ સિરીઝ હતી, ઓહો ગુજરાતી ઉપર. એનાથી મેં શરૂઆત કરી અને બસ ત્યાંથી ચાલુ છે મારી જર્ની. ક્યાં વાત છે. કોઈને ખબર નહીં હોય કે સોની એક્ટ્રેસ તો છે, સાથે સાથે તે એક સિંગર પણ છે, રાઈટ? હા. તો તમારા અવાજમાં એક ગીત તો સાંભળવું જ પડે. તો તમારી ફિલ્મનું, અમારી ફિલ્મનું જ ગાયું. શ્યોર શ્યોર. તારા તે રંગથી મનથી તનથી રંગાઈ રે આઈ રે, તારા તે રંગથી મનથી તનથી રંગાઈ રે આઈ રે. આ મારું બહુ સુંદર એક ગીત છે, રંગાયો રે નામનું. અને પ્લીઝ તમે સાંભળજો, બધા પ્લેટફોર્મ્સ પર અવેલેબલ છે, મજા પડશે. બિલકુલ. તમારા ફેમિલીમાં પણ બધા સિંગર છે એવું મેં સાંભળ્યું છે. એકચ્યુઅલી એ લોકો સિંગર છે એટલે હું ગાઈ શકું છું. મારા પેરેન્ટ્સ બંને ક્લાસિકલ સિંગર્સ છે, મારો ભાઈ પણ મ્યુઝિકમાં છે. અને બસ એના લીધે, હવે એ લોકોના લીધે હું જે પણ છું એ પર્સનાલિટી એ લોકોના લીધે જ છે. અચ્છા. તો તમને કેમ એવું ના થયું કે મારે સિંગિંગ ફિલ્ડમાં જ જવું છે, કે એમાંથી એક્ટિંગમાં કઈ રીતે આવ્યા તમે? ઓકે, હું મ્યુઝિક જ કરતી હતી. મેં સંગીત વિશારદ કર્યું છે અને હું મારા મમ્મી પપ્પા ભાઈ પાસેથી જ શીખી છું. આઈ એમ દેટ પ્રિવિલેજ, મને એટલું મળ્યું છે. સંગીતના બેકગ્રાઉન્ડમાંથી તમે એક્ટિંગમાં કઈ રીતે જતી રહી? પણ હું નાનપણથી જે ફિલ્મ્સ જોતી હતી, કે જે મારા ફેવરેટ ડિરેક્ટર્સ છે, ઋષિકેશ મુખર્જી, બાસુ ચેટર્જી, સઈ પરાંજપે, એ બધા મારા ફેવરેટ ડિરેક્ટર્સ છે. અને એ લોકોનું જે કામ છે એ જોઈ જોઈને જ હું મોટી થઈ છું. તો મને ક્યારેક એવું લાગતું હતું કે હા, દીપ્તિ નવલ જે દેખાય છે મારે એમના જેવા બનવું. સ્મિતા પાટીલને જોતી હતી તો એવું થતું હતું કે આ મિર્ચ મસાલા જેવું કામ મારે કરવું છે. હું મિર્ચ મસાલાથી સુગંધ આવવા લાગી. બિલકુલ. તો બસ એ બધાને જોઈને જો મોટી થઈ છું, તો મારે ક્યારેક એવું કંઈક કામ કરવું હતું જેનાથી હું આ દુનિયામાં કંઈક મારું પોતાનું છોડીને જઉં અને કંઈક ડિફરન્સ કરી શકું. ઓકે. અને મને એવું લાગ્યું કે મ્યુઝિક તો છે જ, પણ એક્ટિંગ એક એવું મીડિયમ છે જેનાથી હું કરી શકી છે. તો મને મોકો મળે છે અત્યારે. અચ્છા. અત્યાર સુધીમાં તમે કઈ કઈ ફિલ્મ્સમાં કામ કર્યું છે? અત્યાર સુધી મારી સૌથી પહેલી ફિલ્મ હતી ઇન્ટરવ્યૂ નામની. હા. અને પછી ઇન્ટરવ્યૂ પછી મેં કર્યું ઉડનછું. હા. ઉડનછું પછી મેં કરી હમણાં રિસેન્ટલી આવી ચણિયા ટોળી. હા. અને ચણિયા ટોળીમાં મેં મૂંગીનું પાત્ર કરેલું.
મૂંગી તો હતી નહીં, હું થોડું થોડું બોલતી હતી પણ મૂંગી હતી. હા. હા. અને એના પછી અત્યારે ચૌરંગી, જે અત્યારે હાલ ચાલી રહી છે સિનેમાઘરોમાં. अच्छा, એના વિશે આપણે વાત કરીએ, પરંતુ એ પહેલા शेफ પાસે જઈએ. शेफ कहाँ तक पहुँचे हम? देखो मैम, बातें करते करते अभी गार्लिक भी एकदम गोल्डन ब्राउन हो गार्लिक गया हमारी बातें सुन रहा है ना? और सुनते सुनते ब्रोकली भी एकदम से अपना फ्लेवर ला दी. भाई साहब, पता ही नहीं चला कि कब. हमारी बातों हाँ, में पिघल जी। गई वो. तो ठीक है. अभी अब लोग आगे हम इसका क्या ऐड आगे का करेंगे, शेफ? process भैया वो करेंगे. डिस्ट्रैक्ट कर सुगंध. इसका नेक्स्ट स्टेप है मैम, इसको हम थोड़ा हल्का ठंडा करेंगे, फिर इसके साथ हम चीज़ को मिक्स करेंगे. ओके. तो इसके साथ जो हर्ब्स है हमारे, जैसे चिल्ली फ्लेक्स है, ऑरिगेनो है, आलू के चीज़ के साथ ब्रोकली एकदम दूसरे बाउल में उसको मैश अच्छा, करेंगे. ओके. तो अभी आप मैश ब्रोकली को करेंगे, ठंडा उसका कर रहे शेप हैं. बनेगी. इसको हल्का थोड़ा ठंडा करने के लिए रख बराबर. देते हैं थोड़ा. ઠંડુ થવા દઈએ ને. થવા દઈએ. આપણે ત્યાં સુધી ગરમ ગરમ વાતો કરીએ. બિલકુલ. તો બ્રોકલી, ગાર્લિક બધું મસ્ત સોતે કરીને મસ્ત એક પેસ્ટ તો બનાવી છે શેફે. શેફ પાસે જઈએ કે અત્યારે શું કરવાનું છે શેફ? मैं भी गाना सुनते सुनते ही मैं भूल ही गया मसाला डालना. तो अभी हम लोग गाना भी सुन ही रहे थे, तो हम साथ में अपना काम भी चालू रखते हैं. बिल्कुल. क्या तो डाल रहे हैं आप? अभी हम लोग नमक डालेंगे स्वादानुसार. इसके साथ हम दूसरी वेजेस यूज कर सकते हैं कि सिर्फ हाँ, इसके ब्रोकली? साथ में हम लोग जैसे बेल पेपर्स है वो भी यूज कर सकते हैं. ओके. जैसे पार्सली है, हाँ. पार्सली वो भी एक हेल्थी चीज़ है, वो भी यूज कर सकते हैं. कॉर्न ऐड कर सकते हैं क्या? नहीं, कौन फिर कौन ऐड नहीं कर सकते, वो कड़क हो जाएगा. वो दूसरा, उसका फिर एक दूसरा डिश बन जाता है. राइट. बेसिल आएगा इसमें. ओके. बेसिल डाल सकते हैं. बेसिल डाल सकते हैं. फिर जैसे हमारे पास ये इंग्रेडिएंट है मैम, जैसे ऑरिगेनो है, जी. मैक्सिकन हर्ब्स बोलते हैं इसको. तो थोड़ा हम हर्ब्स डालेंगे. तो इसमें थोड़ा सा मैक्सिकन टेस्ट हाँ, भी वही मिलेगा वही हमें. थोड़ा मैक्सिकन फ्लेवर आ जाएगा. जी. अच्छा. जी, थोड़ा मैक्सिकन हर्ब डाला मैं स्वादानुसार. हम्म. हाँ, खुशबू आ रही है थोड़ा- स्वाद अनुसार. थोड़ा वाइट पेपर, क्योंकि जो मैक्सिकन हर्ब होता है मैम, उसमें खाने में एक जायका लाता है, जो मैक्सिकन फूड है. જી. और બિલકુલ. સોની, તમારી પાસે આવવા માંગીશ. તમે ફૂડી છો એવું મને લાગી રહ્યું છે, કેમ કે બધું એક એક વસ્તુ બને છે, તમને ખૂબ જ ઇન્ટરેસ્ટ પડી રહ્યો છે. મારી નજર અટકી. તમે કેટલા ફૂડી, આમ કેટલું ભાવે તમને આમ અલગ અલગ ડિશ ટ્રાય કરવી? મને બહુ જ ભાવે અને અમે લોકો સિન્સ હું એક્ટર છું તો એક કહેવાય ને પ્રિવિલેજ છે અમને કે અમે અલગ અલગ શહેરમાં અલગ અલગ જગ્યાનું ફૂડ ત્યાંનું ક્યુઝિન ટ્રાય કરી શકીએ. રાઈટ. તો મને બહુ જ મજા પડે અને અમારી ફિલ્મ તિલકવાડામાં શૂટ થઈ છે, વડોદરામાં શૂટ થઈ છે, હા. અમુક ચંક એનો મુંબઈમાં શૂટ થયો છે. તો અમે ત્યાંની બી ખાણીપીણીનો એટલો લાભ લીધો છે, क्या बात મજા પડી ગઈ હતી. तो रोल्स बनीने तैयार है. सीधा जी शेफ पासे. शेफ, ये हमने कैसे बनाया रोल्स? अभी हमने ये जो इसका रोल बनाया है, तो अभी भी इसका एक प्रोसीजर अभी बाकी है. अभी प्रॉपर अभी ये तैयार हुआ नहीं है. ओके. अभी ये डीप फ्राई होगा. तो जब डीप फ्राई होने के बाद ही प्रॉपर तैयार हो जाएगा. ओके, ठीक है. तो अभी हम लोग इसको डीप फ्राई करते हैं. जी. ये एक ऐसा स्नैक्स है मैम, अभी हम एक विंटर में भी खा सकते हैं. अभी जैसे विंटर चालू है, विंटर में भी खा सकते हैं, घर में भी बना सकते हैं. સોની, રિસન્ટલી તમારી ફિલ્મ રિલીઝ થઈ છે થિયેટર ઘરોમાં, ચોરંગી નામ છે એનું. તો આ ફિલ્મમાં કામ કરીને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ જ સુંદર એક્સપિરિયન્સ રહ્યો કારણ કે આમાં જે કલાકારો સાથે મેં કામ કર્યું છે એ મેં જેમને સંજય ગોરડિયા નાનપણથી જેમને આપણે બધા જોતા આવ્યા છીએ, એટલા સુંદર વ્યક્તિ પણ એ છે અને એમની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ બહુ જ સુંદર રહ્યો. દીક્ષા છે આમાં, મુકેશ રાવ, નીજલ મોદી, મગન, ભૂમિ અને સોનાલી મેમ, મકરંદ સર, બધા સાથે નીલ ભટ્ટ જે અમારા પ્રોડ્યુસર પણ છે, એ બધા સાથે કામ કરીને બહુ સુંદર એક્સપિરિયન્સ રહ્યો. અને આટલી મોટી ટીમ હોય ને તો ક્યારેક એવું થાય કે કેઓટિક લાગે, પણ અમારી ટીમ એકદમ સુંદર ફેમિલીની જેમ હતી. અમે આખું કાસ્ટ, ક્રૂ, એવરીવન હેડ અ સેમ વિઝન. અચ્છા. તો બહુ મજા આવી કામ કરવાની. શું વાત છે. તો આ ફિલ્મનું શૂટિંગ ક્યાં ક્યાં કઈ જગ્યાએ થયું છે? નર્મદા પરિક્રમાનો એક રૂટ છે જે અચ્છા. ગામ છે તિલકવાડા. હા. તિલકવાડામાં અમે ગામનું મોસ્ટલી શૂટ ત્યાં થયું છે અને ત્યાંના લોકો અરે એટલા ક્યુટ, એટલા સુંદર, એટલા સ્વીટ લોકો, બહુ જ સપોર્ટિવ. તિલકવાડામાં શૂટ થયું છે, વડોદરામાં અમુક ચંક શૂટ થયો છે અને મુંબઈ મરીન અચ્છા. ડ્રાઈવ. અને અચ્છા. તો ફિલ્મની કહાની જે દર્શકોએ નથી જોયું એમને
જરાક જણાવી શકો? ફિલ્મમાં આમ કહેવાય કે 4 વાર્તા છે, પણ 4 અલગ વાર્તા નથી. 4 વાર્તાઓ એક સુંદર સમન્વયમાં ભળી જાય છે અને વહેતી વહેતી તમારા સુધી પહોંચી ગઈ છે. અને એમાં અલગ અલગ જે રિલેશનશિપ્સ હોય છે આપણી લાઈફમાં, દરેક રિલેશનશિપને બહુ જ સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. કદાચ અમુક દ્વંદ જે આપણા મનમાં હોય છે એ પણ આનાથી ક્લિયર થાય. તમારા મનમાં અમુક વસ્તુઓ હશે જે તમે કહી નહીં શકતા હો, તો તમે કદાચ આ ફિલ્મમાં એ જોઈ શકશો. અને તમારા પરિવાર સાથે ગયા હશો તો અમુક મતભેદ મનભેદ પણ દૂર થઈ જશે. બિલકુલ. એટલે આ ફિલ્મમાં તમારું પાત્ર પોલીસનું છે, રાઈટ? હું હવલદાર બની. હવાલદાર, હા. અચ્છા. તો ઘણા બધા ફિલ્મ્સમાં એવું હોય કે સ્ત્રીને એક આઈપીએસ કે આઈએએસ એ પ્રકારની મોટી પોઝિશનમાં બતાવવામાં આવતી હોય, અને આ પ્રકારે હવાલદારના રોલમાં ખૂબ જ રેરલી જોવા મળતું હોય છે. બિલકુલ. તો એ ખૂબ જ સારી બાબત છે. પ્લસ તમારું જે વર્કિંગ લાઈફ છે એ પણ બતાવાય છે, અને તમારા ઘરે પર્સનલ લાઈફ, એટલે ઘરનો માહોલ પણ બતાવવામાં આવે છે. બિલકુલ. કારણ કે એ લોકો જે રીતે ઘરમાંથી ઝઝૂમીને પોતાની એક જગ્યા બનાવવા માટે પોતાના ઘરેથી નીકળે છે, દરેક ઘરની સ્ત્રી પોતાના એક સ્થાન મેળવવા માટે મહેનત કરતી જ હોય છે. તમે કરી રહ્યા છો, હું કોશિશ કરી રહી છું. બિલકુલ. તો સરસ મજાના ગોલ્ડન કલરના રોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે, અને હવે સીધા જઈએ શેફ પાસે કે જેઓ પ્લેટિંગ કરશે. શેફ, तो दोस्तों अभी ये बन के तैयार हो गया है ब्रोकली चीज़ पॉपर्स. जैसे मैंने अभी मैडम को बोला था कि हेल्थी, मेल्टी और क्रंची. अब वेट नहीं हो रहा है सर, अब दे दो. तो अब आप इसका सीधे प्लेटिंग करेंगे. हाँ जी. અરે અभी જો Excited? એક્ટર બનવાના અમુક જો તમે લક જો મારું. तो मैडम आप एक बार टेस्ट करिए. अरे बाप रे, एक तो प्लेटिंग इतना सुंदर है, मुझे मन नहीं कर रहा है इसको हिलाने का. बट आई विल. कैसा लगा मैम टेस्ट? जोरदार था. ખોટા अभी વખાણ मैंने નહીં. भाई, जैसे 100% आपको जोरदार जैसे था. बोला था हेल्थी, मेल्टी. भाई आप ये रोज ऐसे आप रोज खुद से बनाते हो इतना सुंदर खाना. हैव इट, इट्स लवली, बेस्ट. अभी आप बोल रहे थे ना मैम मसूरी से है. ये मसूरी से है डायरेक्टली. बहुत सुंदर है, बहुत टेस्टी है, બહુ बहुत. ટેસ્ટી છે, સિરિયસલી. ધુરંધર શેફ માટે એક ગીત છે, યસ. ગાઉં મેં? जी जरूर जरूर. निसा गा गा सा निसा गा म प म प ग म रे सा निसा गा गा सा निसा. आंधी बन के आया हूँ, मैं भी चालू मेरा करूँ मैम साथ साथ में? हौसला ही अय्या गाइए. बनाइए बनाइए, क्या बना रहे हैं जी. अभी आपका गाना सुन के मैं याद आया मुझे एक फिरंगी तवा आप? हाँ, फिरंगी. अच्छा. जिसमें कि सब्जी तो विदेशी है लेकिन तड़का देसी है. क्या बात है. जैसे आप मसूरी से हाँ, हो पर जी, बना रहे हो जैसे- अहमदाबाद में. जी जी. સોની, તમે જે ગીત ગાવાની શરૂઆત કરી, આઈ વોઝ લાઈક વાવ, બહુ જ મજા આવી. Thank જે તમે કીધું છે કે ક્લાસિકલ તમે કર્યું છે એ હા. એ આમાં ઝળહળીને આવી રહ્યું હતું. थैंक यू. સોની, હજુ એકવાર સાંભળવાનું મન થાય છે, પ્લીઝ. सेम टू सेम. યસ. अरे बाप रे. ओके. निसा गा गा सा निसा गा म प ग म रे सा निसा गा गा सा निसा. बस. વાહ વાહ. थैंक यू. तो मैम वाह आपका गाना सुन के हम भी अपना तड़का स्टार्ट करते हैं. क्या बात है. બિલકુલ. फिरंगी तवा में हम लोग सबसे पहले तो वेजिटेबल्स है हमारे, ब्रोकली है, जुगनी है, कुछ देसी और कुछ विदेशी है वाह जी वाह. दोस्तों. तो इसमें जैसे बीन्स है, गाजर है, और जैसे विदेशी में ब्रोकली है, जुगनी है, और 3 टाइप के बेल पेपर्स है. तो ये देसी और विदेशी का मिश्रण है. क्या બિલકુલ. बात है. इसीलिए तो ये तो फिरंगी है. इसीलिए तो ये फिरंगी है. ठीक है. तो सबसे पहले हम लोग डालेंगे घी. वाह जी वाह. घी. दोस्तों हम लोग इसको घर में भी बना सकते हैं. शेफ, काफी लोग ऐसा बोलते हैं कि घी को गर्म नहीं करना चाहिए, तो क्या ये सही बात है? क्या मतलब करना चाहिए मैम घी, क्योंकि अगर हम लोग घी को गर्म नहीं करेंगे तो तड़का का अरोमा कैसे आएगा. आहा. और हींग तो अगर- डालनी ही चाहिए. जी. और ऊपर से अगर हींग हो हम्म. तो फिर वो मज़ा ही अलग है. વાહ જી વાહ. સોની, ડાયટ फिर- ફોલો થાય તમારાથી? ના ના, ડાયટ પણ મને ફોલો નથી કરતું હવે. પહેલા કરતું હતું? હા, પણ હવે આવું બધું હોય તો પછી બધા તો બેલ આજના દિવસે સચવાઈ જશે તમારું, પણ આજે ઘરે મારું જ્યારે diet. હોવ અથવા તો શૂટ પર હોવ, તમે કીધું કે અલગ અલગ સિટીઝમાં શૂટ હોય ને, તો તમે બધી ડિશ ટ્રાય કરતા હોવ છો,
તો એવા સમયે તમને એમ થાય કે મારે ડાયટ સાચવવું છે પણ સચવાય નહીં કેમ કે ફૂડી હોઈએ આપણે. એમાં આપણો ગુજરાતી અંદરથી જાગી જાય, દાળ ભાત મળી ગયા હા. એટલે જીવન સેટ. વાહ. દાળ ભાત. બિલકુલ. સોની, તમે ફૂડી છો, સાથે સાથે ઘરે પણ જમવાનું આમ બનાવતા હો છો કે મને આ ખાવાનું મન થયું છે તો હું ઘરે ટ્રાય કરું? હા, એટલે લોકડાઉનથી એવું ઘણું શીખી ગઈ છું, પણ હું તો લગભગ 7મા ધોરણમાં હતી ત્યારથી જ કંઈક ને કંઈક કિચનમાં મમ્મી કામ સોંપી જ દે. શું વાત છે. અને અમારા બાજુમાં એક ટિફિનવાળા આંટી રહેતા હતા, તો હું એમના ઘરે જતી હતી. એ રોટલીઓ બનાવતા હોય ને તો હું એમની બાજુમાં બેસીને રોટલીઓ બનાવવા લાગી. મને બહુ મજા પડતી હતી. હા. તો ઘરે હું બનાવું છું અને એવું બિલકુલ મને છે ને અમારી ફિલ્મમાં પણ એવું છે કે મારી મમ્મી લોટ બાંધતી હોય છે અને હું એમની સાથે વાત કરતી હોઉં છું, તો મને અમુક વિચારો એવા આવે કે છોકરીઓએ ઓફકોર્સ કિચનનું કામ કરવું બહુ જ સુંદર વાત છે, પણ ઘરેથી લોકોએ સમજવું જોઈએ કે છોકરીઓ કિચનમાં તો શ્રેષ્ઠ બની જ શકે છે, પણ બહારના ફિલ્ડમાં પણ એટલા જ શ્રેષ્ઠ બની શકે છે. તો એ બંને બેલેન્સ કરતા જાણે છે. છોકરીઓ પાણી કેટલું નાખવું, તેલ કેટલું નાખવું એમને ખબર છે. राइट. એવું છે. बिल्कुल शेफ, अब हम मस्त आवाज तो आ रही है, क्या क्या ऐड जी किया जी मैम, हमने? अभी इसके बाद हम लोग अब वेजिटेबल्स डालेंगे. વાહ. ओके सबसे पहले बेल पेपर्स. ओके. અમારી ફિલ્મમાં પણ આવું છે, જેમ કે અહીંયા ફિરંગી તડકામાં વેજીટેબલ્સ છે એ બહારના છે હા. અને તડકો દેશી છે. તો અમારી ફિલ્મમાં પણ એવું અમે બે દુનિયા બતાવી છે अच्छा. કે એક શહેરી દુનિયા છે અને એક ગામડાની દુનિયા છે, પણ એ બંને વચ્ચેનું અંતર એ માણસોથી જ પૂરું થઈ જાય છે. અને આપણને એવું લાગતું હોય છે કે ભાઈ દુનિયા બહુ અલગ છે. હા, દુનિયા બહુ અલગ હોય છે, પણ એક માણસ જ એવું છે જે બંને દુનિયાને કનેક્ટ કરે છે. તો આ ફિલ્મમાં તમને રૂરલ પોર્શન જે છે ગુજરાતનો એ પણ જોવા મળશે અને અર્બન પણ જોવા મળશે. ઓકે. તમારા અપકમિંગ પ્રોજેક્ટ્સ કયા કયા છે એના વિશે વાત કરશો? કોઈ ફિલ્મ આવી રહી હોય કે તમારું કોઈ થિયેટર, કોઈ ડ્રામા, નાટક આવી રહ્યું હોય? ફિલ્મ્સમાં અત્યારે મેં એક ફિલ્મમાં એક બહુ નાનકડો ભાગ ભજવ્યો છે, જિંદગી વન્સ મોર નામની, જેનું અનાઉન્સમેન્ટ હમણાં જ થયું છે, જેમાં અચ્છા. સિદ્ધાર્થ સર છે, આરતી મેમ છે, આરતી વ્યાસ પટેલ એ પણ છે, અને અગેન એ લોકો સાથે કામ કરવાનો એક જે મોકો મળ્યો છે એ પણ બહુ સુંદર રહ્યો છે. અચ્છા. એટલે હા, એ અત્યારે એ પ્રોજેક્ટ આવી રહ્યો છે. શેમારુ મી ઉપર ચણિયાટોળી રિલીઝ થઈ ગઈ છે. તો બસ, અને બાકી હવે અપકમિંગમાં હું કામ કરવા જઈ રહી છું નવા નવા પ્રોજેક્ટ્સમાં, એટલે આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષે આવી જશે. તમે થિયેટરથી શરૂઆત કરી, એટલે થિયેટર અને ફિલ્મ બંનેનો એક્સપિરિયન્સ તમને છે. બિલકુલ. સૌથી વધારે શું ગમે તમને? મને બંને ગમે છે. મને પહેલાં એવું થતું હતું કે થિયેટર તમે કરો એટલે તમને તરત પ્રતિસાદ મળી જાય કોઈ પણ. હા, ઓડિયન્સ તરત તમને ખબર પડી જાય કે એમને ગમી રહ્યું છે કે નહીં, વાઇલ યુ આર પરફોર્મિંગ. અને ફિલ્મમાં તમને થોડું પછીથી ખબર પડે. પણ મને એવું થયું કે બંનેમાં હું તો એક્ટિંગ જ કરું છું, એટલે મારું કામ છે એ એક્ટિંગ કરું, પછી પ્રતિસાદ શું આવે છે એ પછીનો પ્રશ્ન છે. તો આઈ શુડ જસ્ટ ફોકસ. તો મને તો બંનેમાં મજા પડે છે. તમને ગમતા કોઈ એવા એક્ટર કે એક્ટ્રેસ કે તમે એમનાથી પ્રેરણા મેળવી હોય? મને સ્મિતા પાટીલ બહુ જ ગમે છે. સ્મિતા પાટીલ મારા બહુ જ ફેવરેટ અભિનેત્રી હું કહીશ, કારણ કે ખાલી અભિનેત્રી નહીં પણ એમના માણસ તરીકે બી એમનું જે જીવન છે અને એમણે જે રીતના પ્રોજેક્ટ્સ ચૂઝ કર્યા છે. અગેન મને દીપ્તિ નવલ ગમે છે, ફારૂક શેખ, અમોલ પાલેકર, ઉત્પલ દત્ત, આ બધાને જોઈને જ હું મોટી થઈ છું અને આ બધા મારા ફેવરેટ છે. છોટી સી બાત મારી બહુ ગમતી ફિલ્મ છે. તો હા. અચ્છા, અને સિંગિંગ કરો છો તો સિંગર તમારા ફેવરિટ કયા? આશા ભોસલે. જો 93 પણ એ માણસ કોન્સર્ટ કરે છે. Yes. 93 એટ ધ એજ ઓફ 93. તો બસ એ જ છે મારું ગોલ, આશા ભોસલે જેવા બનવાનું. ઓફકોર્સ મને લતા મંગેશકર ગમે છે અને કિશોર કુમાર. બાપરે, બહુ જૂની. હા, કઈ વાંધો નહીં. રેટ્રો ચોઇસ છે તમારી. યસ, બહુ જૂની છું, પણ એના જેવું આજ સુધીમાં નથી બની શકતો. અત્યારે આપણે જોઈએ છે કે નવા નવા સોંગ્સ આવી રહ્યા છે. બિલકુલ. પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવાય છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એબ્સોલ્યુટ ગોલ્ડ. બિલકુલ. બિલકુલ. ગીતોની ને બધી જ વાતો ચાલી રહી છે અને હવે જઈએ સીधा शेफ પાસે. शेफ, हमने अलग अलग सब्जियां ऐड तो कर दी, आप क्या करेंगे? अभी मैम ये देसी विदेशी का मिश्रण तो हो गया, अभी इसमें बाकी है हमें मसाला डालना. ओके. खुशबू तो बहुत अच्छी आ रही है और घी में जो सौते हो रहे हैं वेजीज, मतलब मैडम वही है અને ना, તમે છે ને तड़का બેકગ્રાઉન્ડ મ્યુઝિક માનીને એક રેટ્રો સોંગ ગાઈ લો. अरे बाप रे, तड़का तो देसी है, लेकिन अगर स्वाद माँ के हाथ का ना हो क्या बात. तो खाना ही खाएगा. वाह. બિલકુલ. સોની રેટ્રો ગીત એક થઈ જાય, તમારું Sure. ફેવરિટ જે હોય. મારું ફેવરેટ, મેં હમણાં છોટી સી બાતની વાત કરી, મેં હમણાં જોયું પણ ખરું છોટી સી બાત ફરીથી, અને એમાં એક ગીત છે કે जाने मन तेरे दो नयन चोरी चोरी लेके गए, देखो मेरा मन जाने मन
जाने मन मेरे दो नयन चोर नहीं सजन तुमसे ही खोया होगा कहीं तुम्हारा मन जाने मन हाँ जाने मन વાહ વાહ સુગંધ બહુ સરસ આવી રહી છે અરે. અત્યારે જે રીતે એ મસાલો બહુ એડ અઘરું કર્યો છે ફોકસ કરું રાઈટ હવે તો મારાથી પણ ફોકસ નથી થઈ રહ્યું. वाह जी वाह शेफ खुशबू आ रही है मैम? हमसे इंतजार बहुत नहीं हो अच्छी आ रहा रही है। खुशबू तो इंतजार बहुत नहीं अच्छी आ रही है इसको तो पकने में दोस्तों, अभी- कितना टाइम लगेगा शेफ? अभी बस ये थोड़ा कुकड हो रहा है, सौते सौते तो हो हो गया चुका है ना, हाँ, सौते देखो। हो चुका है, भुन गई है मस्त तो हो गया मसालों की खुशबू भी आनी चालू हो गई है. वाह जी वाह वेजिस भी सारी एकदम घी में मस्त हो गई है सौते शाइन कर रही है તમે આજે બંને રેસીપી જોઈ સોની ઘરે જઈને ટ્રાય કરશો? અરે ડેફિનેટલી બિલકુલ આવી તો નહીં બની શકે શેફ જેવી પણ પ્રયત્ન પણ કોશિશ કરીએ. કરીશ मैम गाना सुनते सुनते हमारे फिरंगी तवा सब्जी रेडी हो गई है. બિલકુલ વાહ तो જી વાહ. इसका स्पेशल स्वाद लाने के लिए हमने यूज़ किया है एलजी हींग. दोस्तों आप भी घर में यूज़ करिए एलजी हींग को और खाने को स्वादिष्ट बनाइए. તો ફિરંગી તવા નામની સબ્જી બનીને તૈયાર છે અને એમાં ખાસ તડકો લગાવવામાં આવ્યો છે એલજી બાંધાની હિંગનો. એલજી બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. अभी चम्मच ले लूं मैं मेरे से नहीं वेट हो तो रहा है मैम सबसे पहले आप ही टेस्ट कर लीजिए. हाँ जी सॉरी हीरो ઇટ્સ ઓકે પ્લીઝ ટ્રાય કરો. लगा मैम गजब फिरंगी का स्वाद तड़का જેવી तो સુગંધ આવતી હતી એવો જ भाई taste. गजब स्वाद है बहुत मस्त है फिरंगी का स्वाद आया. देसी जो भी विदेशी. रहा बेस्ट है बहुत मस्त है हींग भी एकदम परफेक्ट डली है क्योंकि मुझे कभी कभी ना हींग ज़्यादा होती है ना तो वो टेस्ट आता है पर ये परफेक्ट है बहुत अच्छा है बहुत मस्त है थैंक क्योंकि यू हींग जो है ना मैम खाने को हाँ पर वो एकदम, कितना अमाउंट जी, में जी। डालनी होती है स्वादानुसार સોની થેન્ક યુ સો મચ તમે અમારા શોમાં આવ્યા મસ્ત મજાની વાતો કરી બહુ જ મજા આવી મસ્તી કરી એટલે અને એટલે જ મધર્સ રેસીપી પ્રેમનું સ્વાદ તરફથી તમને મળી રહ્યું છે આ गिफ्ट હેમ્પર. ये मैं घर ले जा सकती हूँ Yes, of अरे course. बाप रे थैंक यू બસ તો હવે હું આમાંથી કંઈક ને કંઈક બનાવીને અહીંયા આવીશ પાછી તમને અમને ચખાડવા થેન્ક યુ હિરલ મને બહુ Thank મજા you. પડી તમારી થેન્ક યુ સાથે સો મચ. અને આના પછી તો મને બહુ જ મજા પડી Gift sponsors. Mother's Recipe. Taste the love. હમણાં જે હું બીજી ગિફ્ટની વાત કરી રહી હતી એ આ છે એલજી બાંધાની હિંગનું આ ગિફ્ટ હેમ્પર. એલજી બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. વાહ એનો તો મેં સ્વાદ કરી લીધો હમણાં શેફની રેસીપીમાં અને બહુ જ મસ્ત છે બિલકુલ સ્ટ્રોંગ નથી એકદમ પરફેક્ટ હિંગ છે LG બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. સોની જતા જતા અમારા વ્યુઅર્સને તમે શું મેસેજ આપશો? બસ હું એમને કહીશ કે અમારી ફિલ્મ ચૌરંગી આવી ગઈ છે તમારા નજીકના સિનેમાઘરોમાં તો પ્લીઝ જઈને તમારા પરિવાર સાથે જુઓ અને અમને કહો કે તમને કેવી લાગી અમે રાહ જોઈએ છીએ સોની તમે કહ્યું કે તમે એક્ટિંગ કરો છો સિંગિંગ કરો છો સાથે સાથે ઘરે કુક પણ કરો છો સરસ મજાનું તમને શોખ છે એટલા માટે તો જેન્ઝી માટે તમે શું મેસેજ આપવા માંગશો? હું પણ જેન્ઝી જ છું અને હું એમને ખાલી એટલું કહેવા ઈચ્છીશ કે તમારો ધ્યેય અને તમારી નિયત એકદમ સાફ અને સ્પષ્ટ રાખજો અને તમે જેટલી બીજાની વેલ્યુ કરશો ને એટલી જ લોકો તમારી કરશે તો એ ક્યારે ભૂલતા નહીં અને તમારા રૂટ્સ ક્યારે ભૂલતા નહીં કે તમે ક્યાંથી આવો છો તમને બહુ જ સફળતા મળશે